પોરબંદર ચોપાટી પર મોટી દુર્ઘટના બની। ચોપાટી પર મંડપ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે। દુર્ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ। રામદેવજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ હતો। મંડપ બાંધતી વખતે દોરી તૂટતા ઘટના બની છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ચોપાટી પર મંડપ પડવાને કારણે એક વ્યક્તિનું મોત। દુર્ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે। પોરબંદરના ચોપાટી પર એક મોટી દુર્ઘટનાને આપ જુઓ। મંડપ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે। ચોપાટી પર ઘણા બધા લોકો હોય છે અને એ દરમિયાન આ જે મંડપ છે એ અચાનક જ પડ્યો હતો અને મંડપ બાંધતી વખતે દોરી તૂટી ગઈ હતી અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। 10 લોકોને ઈજાઓ પહોંચી છે। એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે। પરંતુ આ દ્રશ્યો જુઓ પોરબંદરના છે અને પોરબંદરમાં આ જે મંડપ છે એ બાંધવામાં આવી રહ્યો હતો તે દરમિયાન એક દોરી તૂટી અને આ દુર્ઘટના સર્જાઈ। આપણે હાલ ઊભા છીએ પોરબંદર ચોપાટી મેળા મેદાનની અંદર। આ જે જગ્યા છે જ્યાં સવારે આજે વહેલી સવારે જે મંડપ જે છે મારી પાછળ જોઈ શકો છો કે મંડપ ખડો થયો છે। પરંતુ આ બીજો પ્રયત્ન છે જ્યારે મંડપ ખડો કરવામાં આવ્યો છે। પ્રથમ વખત જ્યારે 7:30 વાગ્યાની આસપાસ જે મોટી માનવ મેદની ઉપસ્થિતિમાં જ્યારે આ જે મંડપ ખડો કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ જે મંડપનો નાળો તૂટી પડતા જે મંડપ છે તે ભાવિક ભક્તો પર પડ્યો હતો, જેના કારણે 15 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। સમગ્ર જે ઘટના થઈ અને ત્યારબાદ લોકોની અંદર ભારે દોડાદોડી નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે ઉપસ્થિત જે ભાવિકો હતા, જે ભક્તો હતા, તેને માથે પડતા જે લોકો જે ઈજાગ્રસ્ત બન્યા હતા તેઓને પોરબંદરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ ફરી એક વખત આ જે અત્યારે મંડપ ખડો કરવામાં આવ્યો છે તે 9-9:30 વાગ્યાની આસપાસ જે ફરીથીને મંડપને ખડો કરવામાં આવ્યો છે। પરંતુ જે દુર્ઘટના બની તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી કહી શકાય। કારણ કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ન તો સ્થળ ઉપર કોઈ એમ્બ્યુલન્સ હતી કે ન કોઈ ફાયર ફાઈટરની કોઈ સુવિધા હતી। કોઈ પણ પ્રકારની સુવિધા વગર આટલી મોટી જનસંખ્યાની ઉપસ્થિતિમાં આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેના કારણે આ જે દુર્ઘટના બની છે તે સામે આવી છે। પરંતુ આવા કાર્યક્રમો કરતી વખતે ચોક્કસ કોઈ SOP બનાવવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટના ના સર્જાય। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।